ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। સૌપ્રથમ તો આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા। આપની ઉત્તરાયણ શાંતિમય અને સુખમય રીતે પ્રસાર થાય એવી શુભકામના। આજે એક વિશેષ વાત, ગીતાજીના અગાઉના જે શ્લોક મેં વાંચ્યા, દરરોજ વાંચતો હોઉં છું, એટલે એમાં એક આપણને સૌને ખ્યાલ હશે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા હોય છે, એવું દ્રશ્ય આપણે અવારનવાર જોઈએ છીએ। ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। એ ઈચ્છા મૃત્યુને કારણે તેઓ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સુધી પોતે આ ધરા ઉપર રહ્યા। હવે આપણને એમ થશે કે ભાઈ ઉત્તરાયણના દિવસે કોઈનું અવસાન થાય તો તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, પણ ગીતાજીમાં જ આ વસ્તુ જાણવા મળી છે, એટલે એ આજે તમારી સમક્ષ પ્રગટ કરું છું કે ઉત્તરાયણના દિવસે કોઈ મૃત્યુ પામે તો તેની આત્મા મોક્ષ પામે, તે માન્યતા ખોટી છે। તો પછી ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે જ કેમ પ્રાણ ત્યાગ્યા? તેનું રહસ્ય, સામાન્ય મનુષ્યોની એ ધારણા છે કે દિવસમાં શુક્લ પક્ષમાં અને ઉત્તરાયણમાં મરે છે તેઓ તો મુક્ત થઈ જાય છે, પરંતુ જેઓ રાતમાં કે કૃષ્ણ પક્ષમાં અને દક્ષિણાયનમાં મરે છે તેઓની મુક્તિ નથી થતી। આ ધારણા ઠીક નથી, કારણ કે અહીં જે શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગનું વર્ણન થયું છે તે ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરવા વાળાઓને માટે જ થયું છે। એટલા માટે જો એમ જ માની લેવામાં આવે કે દિવસ વગેરેમાં મરવાવાળા મુક્ત થાય અને રાતે મરવાવાળા મુક્ત નથી થતા, તો પછી અધોગતિવાળા ક્યારે મરશે? કેમ કે દિવસ રાત, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ અને ઉત્તરાયણ દક્ષિણાયનને છોડીને બીજો કોઈ સમય જ નથી। વાસ્તવમાં મરવાવાળા પોતપોતાના કર્મો અનુસાર જ ઊંચ નીચ ગતિઓમાં જાય છે। તેઓ ચાહે દિવસમાં મરે, ચાહે રાતમાં, ચાહે શુક્લ પક્ષમાં મરે, ચાહે કૃષ્ણ પક્ષમાં, ચાહે ઉત્તરાયણમાં મરે, ચાહે દક્ષિણાયનમાં, એવો કોઈ નિયમ નથી। જેઓ ભગવત ભક્ત છે, જેઓ કેવળ ભગવાનને જ પરાયણ છે, જેમના મનમાં ભગવત દર્શનની જ લાલસા છે, એવા ભક્તો દિવસમાં કે રાતમાં, શુક્લ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં, ઉત્તરાયણમાં કે દક્ષિણાયનમાં જ્યારે પણ શરીર છોડે ત્યારે તેઓને લેવા માટે ભગવાનના પાર્ષદો આવે છે। પાર્ષદોની સાથે તેઓ સીધા ભગવત ધામમાં પહોંચી જાય છે। અહીં એક શંકા થાય છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ ગતિ પામે છે, તો પછી ભીષ્મજીએ, જેઓ તત્વજ્ઞ જીવન મુક્ત મહાપુરુષ હતા, દક્ષિણાયનમાં શરીર ન છોડીને ઉત્તરાયણની પ્રતીક્ષા શા માટે કરી? એનું સમાધાન એ છે કે ભીષ્મજી ભગવત ધામમાં નહોતા ગયા। તેઓ ધૌ નામના વસુ એટલે કે આજાન દેવતા હતા, જેઓ શાપને કારણે મૃત્યુલોકમાં આવ્યા હતા। આથી તેમને દેવલોકમાં જવાનું હતું। દક્ષિણાયનને સમયે દેવલોકમાં રાત રહે છે અને તેમના દરવાજા બંધ રહે છે। જો ભીષ્મજી દક્ષિણાયનને સમયે શરીર છોડત તો તેમને પોતાના લોકમાં પ્રવેશ કરવાને માટે બહાર પ્રતીક્ષા કરવી પડે। તેઓ ઈચ્છા મૃત્યુ તો હતા જ। આથી તેણે વિચાર્યું કે ત્યાં પ્રતીક્ષા કરવા કરતાં અહીં પ્રતીક્ષા કરવી ઠીક છે, એટલે એ મૃત્યુલોકમાં રહ્યા। કેમ કે અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન તો થતા જ રહેશે અને સત્સંગ પણ થતો રહેશે, જેનાથી બધાયનું હિત થશે। ત્યાં એકલા પડ્યા રહીને શું કરવાનું? આવું વિચારીને તેમણે પોતાનું શરીર દક્ષિણાયનમાં ન છોડીને ઉત્તરાયણમાં જ છોડ્યું હતું। એટલે આ વસ્તુ છે, ઘણા લોકોને એ મનમાં પ્રશ્ન
થતો હશે કે ઉત્તરાયણના દિવસે મૃત્યુ થાય તો મોક્ષ મળી જાય, પણ એવું છે નહીં. તમારા કર્મોના આધીન જ બધું નક્કી હોય છે કે તમને આગળ નવું શરીર શેનું મળશે, કેવું મળશે, એ તમારા કર્મોને આધીન જ છે. એટલે આ એક સરસ મજાનું ટોપિક હતો વચ્ચે. આજે આપણે ઉત્તરાયણના દિવસે પ્રગટ કર્યો છે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. સૌને ફરી ઉત્તરાયણની શુભેચ્છાઓ. ઓમ નમો